प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। बोल बोल पंजे वाले की जय। प्रणाम सुंदर साथ जी प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूँ प्रणाम। पल पल करूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પેઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, અમારા જીવનના પથદર્શક, પૂજનીય, વંદનીય, પ્રાતઃ સ્મરણીય જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। ફેસબુક તથા યુટ્યુબના માધ્યમથી લાઈવ ચર્ચા શ્રવણ કરી રહ્યા છો તેવા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મ પ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાથજી તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજશ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। हे प्रणाम सुंदर साथजी प्रणाम। आवो અમૃતની એક બૂંદ, એક જ બૂંદ, વધારે પીવાનું જરૂર પણ નથી, પણ એ અમૃત જ્યારે અસર કરી જાય ને સુંદર સાથજી તો આપણે ધન્ય ધન્ય થઈ જાય। અમૃતમાં કેટલી શક્તિ! આ અમૃત એ પણ એક વાત ધ્યાન રાખી લઈ કે આ અમૃત નથી સ્વર્ગનું, નથી વૈકુંઠનું, નથી ગોલોકધામનું, નથી પરમ, નથી સતલોકનું। આ અમૃત છે પરમધામનું કે નિરાકાર કે પાર થે તીન પાર કે ભી પાર। આ અમૃત પરમધામથી આવ્યું છે અને રાજ્યના હૃદયમાંથી તો એક બુંદ સ્વરૂપે પ્રગટ થયું હતું, પણ આ સંસારમાં એ અમૃતે વિશાળ દરિયાનું રૂપ લઈ લીધું। 18,758 વાણીમાંથી આપણે કલશ વાણી અને એમાં અંતિમ ચોપાઈ બહુ જ માર્મિક છે,
કે આખા કલશ ગ્રંથનો શિર મોર જો ભાર હોય ને તો સદગુરુ મહારાજે ઇન્દ્રાવતી સખીજીએ આ એક ચોપાઈની અંદર મૂકેલો છે અને એ આજે આપણે વિસ્તારથી સમજશું. તો આવો. ઇન્દ્રાવતી સુ અતંતરંગે શ્યામ સમા ગમ થયો સાથ ભેડો જગાવવા ઇન્દ્રાવતીને મેં કહ્યો ઇન્દ્રાવતી સુ અતંતરંગે કે ઇન્દ્રાવતીના અંતરાત્મામાં કહે છે કે ધામ ધણીનો સમાગમ થયો. પણ ક્યારે? એની પહેલા જ્યારે ઇન્દ્રાવતીને પરમધામના દર્શન કરવા હતા ને તોય સદગુરુ મહારાજે આપણે કાલે વાત કરી કે મોહે ઉઠાયે તુમ બેઠો, તો ઇન્દ્રાવતીએ તો ના જ પાડી કે મારે મારા સદગુરુની ગાદી ઉપર બેસવું નથી, મારે એવા પરમધામના દર્શન નથી કરવા. પણ એ યશ એ સુરતની ધરતીને મળવાનો હતો, શ્રી 5 મહામંગલપુરી ધામની દિવ્ય ધરતીને મળવાનો હતો ને. ત્યારે સદગુરુ મહારાજ પહેલેથી જ સદગુરુ કેવા ત્રિકાળદર્શી તત્વદર્શી ગમે તે, આ તો આપણા નાવિક બનીને બંને સદગુરુ આવ્યા છે, પણ અત્યારે જે મારા ને તમારા સદગુરુ છે એ પણ એવા તત્વદર્શી સદગુરુ. અને એને હંમેશા એમ જ હોય હો સુંદર સાચી કે મારા શિષ્ય મારાથી સવાયા થાય, બીજું એને કાંઈ ન હોય કે મારા શિષ્ય મારાથી સવાયા થાય. અને આપણા જ દીકરા હોય તો આપણે કદાચ 5-10 વીઘા જમીન હોય અને આપણા દીકરા સરસ આપણી આજ્ઞામાં રહી અને સારું એવું કમાતા હોય અને પછી એમાંથી એ વિસ્તાર કરે, 5માંથી 50 વીઘા જમીન કરે, પ્રોપર્ટીનો વિસ્તાર કરે, સમાજમાં નામ પ્રતિષ્ઠા હોય, તો ઈ બાપને કેટલો આનંદ થતો હોય સુંદર સાંજી. એમ સદગુરુ કોણ છે? ગુરુ કોણ છે? કે તુમ હી તો મેરે માતા પિતા હો, तुम ही तो मेरे बंधु सखा हो, इतने नाते तुम संग जोड़े, कोई तो रिश्ता जरूर होगा. ગીતામાં કીધું ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. કોણ છે સદગુરુ? એ બધું જ માતા છે, પિતા છે, સખા છે, બંધુ છે, વિદ્યા છે, દ્રવિણમ પૈસો, સબ કુછ. એટલે જ ભજનમાં કીધું ને કે દિલ મેં સમા ગઈ તસવીર તેરી, દિલ મેરા બન ગયા જાગીર તેરી, તું મેરા પ્રીતમ मैं तेरी अंगना रिश्ता निभाना જરૂર હોગા. કે હૃદયની અંદર છબી વસી ગઈ છે ઇન્દ્રાવતીને. સદગુરુ મહારાજને શું હતું કે નહીં, જો જામનગર શ્રી 5 નવતનપુરી ધામમાં હું અત્યારે ઇન્દ્રાવતીને દર્શન કરાવી શકું એમ છું, પણ અત્યારે દર્શન મારે નથી કરાવવા. એને એટલી યશ કીર્તિ પ્રતિષ્ઠા એટલી વધારવાની છે કે હું મારા 5 શક્તિ સહિત
સમય આવશે એટલે એમના હૃદયમાં બિરાજમાન થવાનો છું. અત્યારે એક દર્શન કરી શકશે, પણ જ્યારે પોતે ગાદી પર બેસશે ને ત્યારે અનંત સુંદર સાથને દર્શન કરાવી શકશે. ખરું ને? જો જામનગરની અંદર હોત તો એક દર્શન કરી શકત, પણ થોડીક ધીરજ રાખી, ધૈર્ય રાખ્યું ઇન્દ્રાવતીએ કે ના, મારે દર્શન નથી કરવા. ને આ શબ્દ છે ને 2 જ અક્ષરનો છે. કહેવા માટે સહેલો છે, પણ એને આપણે અપનાવવો હોય અને આપણે આપણી જિંદગીની અંદર એને ફોલો કરવો હોય તો બહુ જ અઘરું છે. સુંદર સાજી, ધૈર્ય શબ્દ 2 જ અક્ષરનો છે, અને ગુજરાતીમાં કહીએ તો ધીરજ તો 3 અક્ષર થાય. પણ એ ધીરજ રાખવી ને એ બહુ જ અઘરી છે, કારણ કે અંદરથી કામ, ક્રોધ, લોભ, મોહ, માન, પ્રતિષ્ઠા એ બધું જ અંદર ભરેલું છે. એમાં તમે ધૈર્ય ક્યાંથી રાખી શકો? પણ અમારી ઇન્દ્રાવતીની ચાલ તમે જુઓ, બહુ જ ધૈર્ય રાખ્યું કે કાંઈ વાંધો નહીં સદગુરુ, મારે એવા દર્શન નથી કરવા. પણ સુરતમાં આવ્યા ને ત્યારે તમે વિચાર કરજો, આ કલશ ગ્રંથનું અવતરણ થઈ ગયું. બિહારીજી મહારાજે પત્ર પણ લખીને દઈ દીધો, સુંદર સાત માંથી અને પરમધામમાંથી તમને બહાર કાઢું છું એ લખી અને એ પણ દઈ દીધું. અને ત્યારે મહારાજને એમ થયું કે અરે, આટલી મોટી વિડંબના, કે આ શું થઈ ગયું? સદગુરુ પુત્ર બિહારીજી મહારાજ, એને હું સદગુરુના સ્વરૂપ માનું છું, તો એને આ શું થઈ ગયું કે આજે મને સાથમાંથી અને ધામમાંથી બહાર કાઢે છે? આંખમાંથી અશ્રુની ધારા પ્રવાહિત થાય છે. અને સુંદર સાથ, બધા જે અગ્રગણ્ય સુંદર સાથ હતા એ બધા સુંદર સાથ ડિસિઝન લે છે, મહારાજ ઠાકુરને ગાદીએ બેસાડે છે. ત્યારે પણ એને બેસવું નહોતું કે નહીં, મારે મારા સદગુરુની ગાદી ઉપર નથી બેસવું, પણ સદગુરુ એમના હૃદયમાં જ 5 શક્તિ સહિત વિરાજમાન છે. હૃદયમાંથી જ પ્રગટ થયા અને કીધું, કર પકડ બેઠાય કે આવે સદીઓ મોહે અંગ. હવે હાથ પકડી બેઉ બાજુ બંને સ્વરૂપ પ્રગટ થયા. હાથ પકડી અને ગાદીએ બેસાડે તો એ શિષ્ય અત્યાર સુધી હતા, અને હવે એ શિષ્યને કેટલો આનંદ થતો હોય. સુંદર સાજી, આપણે કાંઈ પણ એવું કાર્ય કરી અને આપણા સદગુરુ આપણને હાથ પકડી, માથે હાથ મૂકી અને ત્યાં બેસાડતા હોય ને, ત્યારે આનંદનો પારાવાર ન હોય. એટલે શિષ્ય થાવ ને તો અંદર અંધારા નહીં રાખતા, કારણ કે આપણે ગુરુ પરંપરાની અંદર છીએ. એટલે જ ભજનમાં કીધું, શિષ્ય થયા પણ ભીતર અંધારું, શિષ્ય થયા પણ ભીતર અંધારું, એ સાચું નથી સમજાણું રે, શિષ્ય થયા પણ ભીતર અંધારું. સતગુરુ આગમની વાત બતાવે, પણ માનન મેલ જીવ ભૂંડા રે, શિષ્ય થયા પણ ભીતર અંધારું. શિષ્ય તો થઈ ગયા, વર્ષોથી તારતમ લઈ લીધો અને ગુરુને પ્રણામ પણ કરીએ છીએ, એમની વાત પણ માનીએ છીએ, પણ જ્યાં સુધી અંદરનું અંધારું નહીં ઉલેચાય ત્યાં સુધી સાચું નહીં સમજાય. સાચું નથી સમજાણું, એટલા માટે આ થાય છે. ને જો સાચું સમજાય ને તો પછી સદગુરુમાં કે પછી રાજ્યમાં કાંઈ ફેર ન હોય. સુંદર સાચી, કાંઈ જ ફેર નહીં, બંને એકમેક સ્વરૂપ. એટલે જ આજે ઇન્દ્રાવતી કહે છે કે ઇન્દ્રાવતી સુ અતંત રંગે શ્યામ સમાગમ થયો. ઇન્દ્રાવતીના અંતરાત્માની અંદર સદગુરુ અને રાજજી શ્રી કૃષ્ણ પરમાત્માનો સમાગમ, એની અંદર તે સમાઈ ગયા, સમાગમ થઈ ગયો. હવે ઇન્દ્રાવતી મહારાજ ઠાકુર શું બની ગયા?
પ્રાણનાથ બની ગયા. અને કહે છે કે 7 ભેળો જગાવવા હવે સદગુરુ મહારાજે, રાજજી મહારાજે આદેશ આપી દીધો કે અત્યાર સુધી તું કહેતી કે જાગવું જગાવું જુગત સો, છોડો નીંદ વિકાર, પહેચાન કરાવું પીયુસો, સુફલ કરું અવતાર, તો ત્યારે તારે અહીંથી ચાલતું થવું પડશે. એક જાગણીનો ઝંડો હાથમાં લઈ અને અહીંથી જ તારે ચાલતું થવું પડશે. એની પહેલા સુરતની અંદર ખૂબ, કારણ કે 3 નિયમ આવ્યા. 17 મહિના શ્રીજી સુરતમાં રહ્યા. 3 નિયમ આવ્યા, બિલકુલ પાબંદી આવી ગઈ કે તમે આનું અનુકરણ તમારે કરવાનું જ છે. બિહારીજી મહારાજના 3 નિયમ. ત્યારે ધર્મ અંદર તારતમ કૂટ કરી અને ભરાઈ ગયો હોય, સદગુરુ મહારાજની બેઠક થઈ ગઈ હોય અને કોઈ આદેશ કરે કે તમારે નથી બોલવાનું અને તમારે આ વાત નથી સમાજની અંદર સુંદર સાથમાં કહેવાની, ત્યારે અંદર એ ન કહી શકાય કે ન સહી શકાય. સુંદર સાથજી, આ બહુ જ મહત્વની વાત છે, સાંભળી લેજો. આદેશ કેનો છે? બિહારીજી મહારાજનો. અંદર ભરેલો છે તારતમ રૂપી પ્રેમ. સામે સુંદર સાથ બેઠા છે અને નથી કહેવાતું કે નથી સહેવાતું. એટલે જ કીધું, કહે ના શકે તું अपनी कहानी, तेरी भी पंछी क्या जिंदगानी रे, विधि ने तेरी कथा लिखी है, विधि ने तेरी कथा लिखी है, आंसुओं में कलम डुबोई, तेरा दर्द न जाने कोई, तेरा दर्द न जाने कोई, पिंजरे के पंछी रे, तेरा दर्द न जाने कोई, चुप के रोने वाले रखना छिपा के दिल के छाले रे, ये पत्थर का देश है पगले, यहाँ न तेरा कोई, तेरा दर्द न जाने कोई. કે જ્યારે આ આજ્ઞા, આ હુકમ આવ્યો શ્રી 5 નવતનપુરી ધામથી કે 3 નિયમનું પાલન કરવાનું છે, ત્યારે તો તે કોઈને કહી નથી શકતા, પણ ફરી પત્ર લખી અને કહે છે કે સદગુરુની આજ્ઞા અનુસાર આ નથી. કારણ કે સદગુરુ મહારાજે નીચ જાતિ હતી. કોણ? રઈબાઈની વાસના. એક તો પરમધામની વાસના અને મુસલમાન હતી, છતાં એને મંત્ર આપ્યો હતો. અને બિહારીજી મહારાજજી, તમે ને હું ક્યાં સુધી હશું, તો મંત્ર આપશું. તારતમની અંદર સદગુરુ મહારાજે કીધું કે જિનકો મિલે તારતમ સોઈ કરે ઉજાસ. જેની પાસે તારતમ હોય એનો પ્રકાશ સુંદર સાથની અંદર કરી શકે. એ પત્ર તો લખી દીધો, પણ રડવું, આંખમાં આંસુ ક્યારે આવે છે? કે જ્યારે કલશ ગ્રંથ, જ્યારે 3 પ્રશ્નનો જવાબ અને કલશ ગ્રંથ નવતનપુરી ધામ મોકલે છે બિહારીજી મહારાજ પાસે. ને બિહારીજી મહારાજ શું નહીં વાંચ્યું હોય? એને કીધું કલશ ગ્રંથમાં શું છે? ઇન્દ્રાવતી શું? ઇન્દ્રાવતી કે મેં અંગે સંગે, ઇન્દ્રાવતી મારું અંગ, જે અંગ સોંપે ઇન્દ્રાવતી ને તાએ પ્રેમે રંગ રમાડું રંગ. ત્યારે બિહારીજી મહારાજને શું થયું હશે? લાસ્ટમાં કીધું ઇન્દ્રાવતી શું અતંત રંગે શ્યામ સમાગમ થયો, ત્યારે સુખ થયું હશે. 7 ભેળો જગાવવા ઇન્દ્રાવતીને મેં કહ્યો કે મેં આદેશ આપી દીધો કે જે 12,000 બ્રહ્મપ્રિયાઓ આ સંસારની અંદર ભૂલી પડી છે, એને બધાને એક સાથે એકત્રિત કરી અને પરમધામ લઈ આવો. એ ચોપાઈ વાંચી હશે કે નહીં વાંચી હોય બિહારીજી મહારાજે? એટલે જ એને થયું કે હવે મહારાજ ઠાકુર હવે ઝાલ્યા રહેવાના નથી. કારણ કે તારતમ એની અંદર, ખટૃતિની અંદર વિરહ વ્યથા,
પ્રકાશ ગ્રંથની અંદર સદગુરુ મહારાજે સુજ્ઞાન આપ્યું, કેટલો પ્રકાશ થયો ઇન્દ્રાવતીની અંદર અને રાસની અંદર તો ઢેર સારો રાસ. આ શું એને નહીં વાંચ્યા હોય? ચારો ગ્રંથ ફરી પાછા મોકલી દે છે. બિહારીજી મહારાજના ખૂબ ખૂબ શુક્રિયા સુંદર સાચી. એ ચારો કિતાબ ફરી પાછી સુરત મોકલે છે અને સુરત આવ્યા પછી જે કલશ ગ્રંથ પરત આવ્યો અને કીધું કે હું તમને ધામમાંથી ને સાથમાંથી કાઢું છું, ત્યારે આંસુ નહીં આવ્યા હોય? કેને કહી શકે તે વાત? એટલે જ છે કે કહ ના સકે તો અપની કહાની, તેરી ભી પંછી ક્યાં જિંદગાની. નથી કોઈ બિહારીજી મહારાજનો દોષ કે નથી મહેરાજનો દોષ. વિધિ ને તેરી કથા લીખી હૈ, આંસુઓ में कलम डुबोई तेरा दर्द न जाने. વિધિ કોણ? વિધિ એટલે કોણ? પરમાત્મા. કે બ્રહ્મપ્રિયાઓનું ભવિષ્ય આ સંસારની અંદર હું બ્રહ્મપ્રિયાઓને મોકલું છું, તો તેમનું ભવિષ્ય પરમધામ રંગ મહોલની અંદર મૂલ મિલાવવામાં તે તકતી છે. પરમાત્માના ઘરે, રાજ્યના ઘરે મૂલ મિલાવવામાં બ્રહ્મપ્રિયાઓનું લોમો ફૂજ એટલે કે એનું ભાગ્ય લખેલું છે કે ત્યાં જઈ અને કોણ શું કરશે. નથી મહારાજનો દોષ કે નથી બિહારીજી મહારાજનો દોષ. આ તો એક નાટક છે, એક લીલા છે સુંદર સાથજી. અને એ લીલામાં કારણ કે કીધું ને કે જ્યાં સુધી તમે તપી સોનું 16 વખત તપાવવામાં આવે ત્યારે કુંદન બને, ત્યારે તે ઘાટ ઘડવા યોગ્ય થાય, આભૂષણ બને અને પરમાત્માના ગળામાં ધારણ થાય. એમ ઇન્દ્રાવતી જ્યાં સુધી તપે નહીં ત્યાં સુધી સદગુરુ મહારાજ આ લીલા કરશે જ. અને કરી સદગુરુ મહારાજે. ઇન્દ્રાવતી આજે તપી પાક પવિત્ર થઈ ગઈ એટલે સદગુરુ મહારાજ બહાર પ્રગટ થઈ અને ત્યાં બેસાડે છે કે મેને લાખો કે બોલ સહે, હો મેને लाखों के बोल सहे, सवरिया तेरे लिए मैंने लाखों के बोल सहे, सवरिया तेरे लिए. मन में बसे हो मुरली मनोहर, जन्म जन्म की मेरी धरोहर, जन्म जन्म की मेरी धरोहर, मेरी प्रीत बनी रहे हो, मेरी प्रीत बनी रहे, सवरिया तेरे लिए. ભાઈને લાખો કે બોલશે કેના માટે? રાજજીના દર્શન, પરમધામના દર્શન અને પોતાની આત્માના પરાત્મના દર્શન માટે કેટલું સહન કર્યું. અને આજે એને એકને દર્શન કરવાતા હજારો સુંદર સાથને દર્શન કરાવ્યા. પણ હમણાં નિવેદન કર્યું ક્યારે? કે જ્યારે ધૈર્ય ધીરજ નામની શક્તિ મારામાં ને તમારામાં આવી જાય ને સુંદર સાથજી, ધૈર્ય આવી જાય ને એટલે આ શક્ય બને. ઇન્દ્રાવતીએ અત્યાર સુધી ધૈર્ય રાખ્યું અને આજે ચાવી આપી દીધી. ચાવી ક્યારે આપે? બંગલાની ચાવી. તો સુંદર સાથજી, બંગલાની ચાવી તો તમે કદાચ કામવાળાને પણ આપી દો, પણ તમે તેજુરીની ચાવી આપો કોઈને? હે, તમે કોઈને તેજુરીની ચાવી આપો? બંગલાની તો કામવાળા એમને કામ કરતા હોય, કાંઈ ન લઈ જાય. પણ સદગુરુ મહારાજે તારતમ રૂપી ચાવી, રાજજી મહારાજના હૃદયની ચાવી ઇન્દ્રાવતીને આપી દીધી કે જા એના હૃદયની અંદર પ્રવેશ કર. અને એક બુંદ પ્રગટ થયું છે તેના હૃદયની અંદર એવા અનંત સાગર ભરેલા છે, એને તું તારા રસનાથી હવે સંસારની અંદર તું પ્રગટ કર.
તેજુરીની, પરમધામ મૂલ મિલાવા તેજુરીની ચાવી ઇન્દ્રાવતીને આપી. ક્યારે આપે સદગુરુ? કે જ્યારે ઇન્દ્રાવતી સક્ષમ બની. એની પેલાની વિતક મને ને તમને ખબર જ છે. મારે હર વાર નિવેદન કરવાની જરૂર નથી. સુંદર સાજી, તેજુરીની ચાવી કોઈ ક્યારે આપે? પૂરો વિશ્વાસ હોય ત્યારે આપે. અને આજે સદગુરુ મહારાજે ચાવી આપી, બેસાડી દીધી અને કીધું કે જા, હવે તું જાગણીનો ઝંડો હાથમાં લઈ અને હવે તું સુંદર સાથ ને સાથ ભેળો જગાવવા ઇન્દ્રાવતીને મેં કહ્યો. અને કહે છે કે હવે મેં અખંડ સુખ લીધા. ઇન્દ્રાવતી કહે છે કે સદગુરુ મહારાજ મારી ઉપર મહેરબાન થઈ ગયા. હવે મેં અખંડ સુખ લીધા, મનના મનોરથ સીધા. જે મારા મનના મનોરથ હતા, મારે પરમધામના દર્શન કરવા છે, એ મનના મનોરથ પૂર્ણ થયા પછી એક ચરણ એટલું માર્મિક છે કે વાલે આપ સરીખડા કીધા. મને મારા સદગુરુએ એના જેવી બનાવી દીધી. ક્યારે? હવે આગળ પ્રાણનાથ શબ્દ લાગી ગયો. મને મારા સદગુરુએ એના જેવી બનાવી દીધી. મન વાંછાથી અધિક દીધા. મેં તો આટલું જ માંગ્યું હતું. કેટલું? કે હવે વાલા હું એટલું માંગું, ખીને કળગો ન થઈએ વાલાજી. કે મારે આટલું જ જોઈ છે, મારે પરમધામના દર્શન કરવા છે, બીજું કાંઈ જોતું નથી. પણ આજે કેટલું આપી દીધું કે વાલે આપ સરીખડા કીધા, ફલવાંચાથી અધિક દીધા. એટલે જ વાત છે સુંદર સાજી કે ધૈર્ય નામનો શબ્દ આવી જાય ને તો પછી ધૈર્યને તમે અપનાવી લ્યો તમારા હૃદયની અંદર, તમારા જીવનની અંદર. ઉતાવળ નહીં કરવાની. આ વસ્તુ મળે મળે ને મળે. એટલે જ ઇન્દ્રાવતી પછી નાચી ઉઠે છે કે ક્યો મહેર મુझ પર ભઈ, જો એથી દિલ में शक, मैं जानी मोच महबूब की, वह देत आप माफक. એક એક અક્ષરને તમે સમજો. ઇન્દ્રાવતી કહે છે કે ક્યો મહેર મુझ પર ભઈ, કે આટલી બધી મહેર મારા સદગુરુ મહારાજે મને શું કામ કરી દીધી મારી ઉપર? કે જો થી દિલ મેં શક, કે મારી અંદર શંકા હતી. કઈ શંકા હતી? કે મને પરમધામના દર્શન નથી થતા. સદગુરુ મહારાજ પરમધામના, હું પરમધામની, અને મને કેમ દર્શન નહીં કરાવતા હોય? શંકા શું હતી? કે મારી અંદર કાંઈક કમી છે. અવગુણોને શોધવા લાગ્યા, તેનું શરીર સુખ લકડી જેવું થઈ ગયું. અંદર શંકાઓ હતી કે જો આ બધું નીકળી જાય તો મને પરમધામના દર્શન થાય. એના માટે પણ એને કેટલી કસની સહન કરી અમારા ઇન્દ્રાવતી સખીએ સુંદર સાચી. અને આજે મહેર થઈ કે મેં જાની મૌજ મહેબૂબ કી, કે આજે મોજ એક 12,000 બ્રહ્મપ્રિયાઓમાંથી એક ઇન્દ્રાવતી સખી મોજ માણી રહી છે. કે મેં જાની મૌજ મહેબૂબ કી, પછી વહ દેત આપ માફક. મોજ તો તમે માણી શકો, પણ તમારી રહેની, તમારી કરની, તમારી કથની કેવી છે એ પ્રમાણે સદગુરુ આપે. વહ દેત આપ માફક. જે જેવી હું છું, કે મારી રહેની કેવી, મારી કરની કેવી, મારી કથની કેવી, અને જો અંદરની મારી સફાઈ કેવી, એ પર પ્રમાણે પરમાત્મા આપે છે. કે વહ દેત આપ માફક. એક માગ્યું તો શું? એક બુંદ માગી હતી અને દરિયો આપી દીધો. બધું જ શું કીધું તું? ઇન્દ્રાવતીએ ક્યારે નહોતું કીધું તમે મને ચાવી આપો. પણ સદગુરુ મહારાજને વિશ્વાસ થયો અને કીધું કે હવે આ જ યોગ્ય છે. 12,000 માંથી શ્રી ઇન્દ્રાવતી જ યોગ્ય છે. એને ચાવી આપી દીધી અને ઇન્દ્રાવતી સદગુરુ મહારાજ રાજી મહારાજના હૃદય સુધી પહોંચી અને 18,758 વાણી આ સંસારની અંદર જગતના તમામ જીવો માટે સંસારમાં પ્રગટ કરી.
અને એ વાણી આજે મારી અને તમારી પાસે છે. આપણે મોજ માણવાની હોય ને તો આની અંદર આપણે ગરકાવ થવું પડશે. મોતી જોતા હોય તો આની અંદર આપણે ગરકાવ ડૂબકી મારવી પડશે. કારણ કે દરિયામાં કિનારે તણાઈને મોતી ના આવે સુંદર સાજી, ત્યાં તો મોજની સાથે શું આવે? છીપલા આવે. પણ મોતી જોતા હોય તો દરિયામાં ડૂબકી મારવી પડે. આની અંદર તમે ગરકાવ થશો, આની અંદર તમને લગાવ થઈ જશે વાણી સાથે. એક એક ચોપાઈ, એક એક શબ્દના અર્થ ભાવાર્થ તમને સમજાવવા લાગશે. પછી તમે આ વાણી વિના નહીં રહી શકો. કારણ કે ઘરમાં દરિયો છે અને તમે પ્યાસા છો. દુઃખ એ છે સુંદર સાથજી, દુઃખની વાત એ છે કે ઘરમાં દરિયો છે, અમૃતનો દરિયો છે, અને આપણે પ્યાસા રહીએ તો વાક કેનો? સંસારમાં પણ મને ને તમને તરસ લાગી હોય તો આપણે પાણીના પાણીયારે માટલા સુધી જવું પડે. માટલું આપણી સામે ન આવે. એમ આની અંદર આપણી બેઠક લગાવવી પડે, આની સામે બેસીને વાત કરવી પડે. તમને ભાવ ભાવાર્થ, અર્થ ભાવ ભાવાર્થ બધું જ સમજવા લાગશે અને અંતરની એક એક કડી તમને ચોપાઈની એક એક કડી ખોલવા લાગશે. ક્યારેક પ્રેક્ટિકલ કરીને જોજો, તમને સમજાશે, આનંદ આવશે. પછી તો 1 મિનિટ તમને એમ થાય કે ચોપાઈ તમે અંદર સ્ટોર કરી લીધો હશે ને તો તમે ખાતે પીતે ઉઠતે બેઠતે સુપન સોવત જાગ્રત દમ ન છોડે માં સુખ જાકી અસલ હક નિસ્વત. કે પછી તમે તારતમનું રટણ થઈ જશે, રોમ રોમની અંદર રટણ થઈ જશે. આંખ બંધ કરવાની પણ જરૂર નહીં પડે સુંદર સાથજી. એવી આ પ્રેમની ધારા પ્રવાહિત થઈ છે આ સંસારની અંદર, મારા અને તમારા માટે જ. અને એ પ્રેમ આપણે પી રહ્યા છીએ ઇન્દ્રાવતી સખીજીના માધ્યમથી. તો આવો, હું હજી એમ નહીં કહું કે કલશ ગ્રંથ પૂરો થયો, કારણ કે આમાં તો અમૃતની ધારા જેટલી પ્રવાહિત થાય એટલી આપણે કરી જ લેવાના છીએ. અને પછી રાજજી જ્યારે આગળ પગ મૂકવાનું કહેશે કે એક ડગ હવે આગળ મૂકવાનો છે, ત્યારે આપણે મૂકશું સુંદર સાથજી. તો આપણે કલશ ગ્રંથની અંદર જ કાલે પણ લગભગ આપણે કાલે પણ ગોથા લગાવશું, કારણ કે ખૂબ સમજવાનું છે. ભાવ અને ભાવાર્થ સ્ટોર થઈ જાય 1 વર્ષનો સ્ટોર રૂમમાં. પછી આપણે જોવું પડે આખું વર્ષ કે આ વર્ષની ખરીદી કરવાની, આ વસ્તુની ખરીદી કરવાની, ન જોવું પડે. એમ જ્યારે અંદર સ્ટોર થઈ જાય હૃદયની અંદર, પછી એની અંદરથી નીકળ્યા જ કરે અખૂટ અક્ષય પાત્ર. યાદ આવી ગયું, અક્ષય પાત્ર ખૂટે જ નહીં. દરિયો ભરેલો હોય. અક્ષય પાત્ર કેને કહેવાય? કે એમાંથી એ સાફ ન થઈ જાય ને ત્યાં સુધી ખૂટે જ નહીં. એક વાત કહી દો, 2 મિનિટની છે. અક્ષય પાત્ર કેને મળ્યું હતું? દ્રૌપદીને. જ્યારે દુર્વાસા ઋષિએ જ્યારે પાંડવો વનવાસ ખેલી રહ્યા હતા, વનવાસની અંદર રહેતા હતા, ત્યારે દુર્વાસા મુનિને યુધિષ્ઠિર સામા મળે છે ને કહે છે કે પાંડવો પાસે કાંઈ નહોતું, વનમાં હતા, ભીખ માંગીને ખાતા. અને દુર્વાસાએ કીધું કે અમને બધા સંતોની જમાત છે, બધાને ભૂખ લાગી છે, અમે હમણાં જ તારી ઘરે બધા ભોજન કરવા માટે આવીએ છીએ, તું જા બધાનું ભોજન તૈયાર કરીને રાખ. યુધિષ્ઠિર દોડી અને આવ્યા પોતાની પર્ણકુટીમાં અને દ્રૌપદીને કહે છે કે દ્રૌપદી, દુર્વાસા મુનિ આપણી ઘરે ભોજન કરવા માટે સંતોને લઈને આવે છે. દ્રૌપદી કહે છે કે હે, ઘરમાં કાંઈ જ નથી અને મેં અક્ષય પાત્ર પણ ધોઈ અને ઊંધું વાળી દીધું છે, હવે શું કરશું? દ્રૌપદી દોડી અને રસોડામાં જાય છે ને અક્ષય પાત્ર જેને મળ્યું છે ને એ બધી બાજુના ખૂણા જોવે છે. તો એક ખૂણાની અંદર એક ચાવલનો દાણો, એક ચોખાનો દાણો ફસાઈ ગયો હતો, રહી ગયો હતો. અને પરમાત્મા કરતાર ભગવાન વિષ્ણુ કૃષ્ણ આવ્યા અને કૃષ્ણએ કીધું કે દ્રૌપદી, આજે તો મને બહુ ભૂખ લાગી છે, કાંઈક ખાવાનું હોય તો દે. દ્રૌપદી કહે છે કે કેશવ,
કાંઈ જ નથી. આ એક ચાવલનો દાણો છે, તમે ખાઈ લ્યો. અક્ષય પાત્ર મેં ધોઈ લીધું છે. અને જ્યારે ચાવલનો દાણો પ્રભુ શ્રી કૃષ્ણએ પોતાના મુખમંડળની અંદર પધરાવ્યો અને એક ચાવલના દાણાથી ભગવાન વિષ્ણુનું પેટ ભરાઈ ગયું, ઓડકાર આવ્યો. અને ભગવાનનું પેટ ભરાઈ જાય એટલે ભક્તોનું ભરાઈ જાય ને સુંદર સાતજી, કારણ કે ભક્તની આધીન ભગવાન છે. એટલું ધ્યાન રાખજો કે તમે પ્રેમથી ભક્તિ કરી હોય ને તો ભગવાનનું પેટ ભરાય એટલે તમારું ભરાય, અને ભક્તનું ભરાય એટલે ભગવાનનું ભરાય. અરસપરસ છે. ભગવાન વિષ્ણુ શ્રી કૃષ્ણનું પેટ ભરાઈ ગયું, એને ઓડકાર ખાઈ લીધો. ત્યાં ગંગા નદીમાં નાતા હતા સંતો, અને એમનું પણ પેટ ભરાઈ ગયું. એટલે એકાબીજા પૂછે છે કે હવે જમવા નથી જવું, હવે પેટ ભરાઈ ગયું, હવે જમવા નથી જવું. અને આવી રીતે એ અક્ષય પાત્રની વાત છે. એમ આપણે પણ તારતમના માધ્યમથી આપણે ચિંતન મંથન કરી અને આપણે, કારણ કે એવું નથી કે માત્ર વાણીની અંદર જ જ્ઞાન છે. તમે વિતક લઈ લ્યો, સંતોની વાણી લઈ લ્યો, અને જો પછી તમે એને ફોલો કરતા જશો ને સુંદર સાતજી, તો આ પછી એવું નથી કે પાકું કરીને બેસવાનું હોય. આ તો સ્ટોર કરેલું એટલે અંદરથી આવ્યા જ કરે. એમ કાલે પણ જેટલું આપણે આવશે એટલું આપણે કાલે પણ કલશ ગ્રંથમાંથી લેશું, અને કાલે આપણે કલશ ગ્રંથની આપણે પૂર્ણાહુતિ કરશું, અને પરમ દિવસે આપણે આગળ વધશું સુંદર સાતજી. તો આવો, આજનો સમય અહીં પૂરો થયો. કહેતા 5 મિનિટ તો બ્રેક, 5 મિનિટે બ્રેક લાગે ત્યાં લગી લાગતી જ નથી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. સદગુરુ મહારાજ કી જય. શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય. પ્રણામ સુંદર સાતજી, પ્રણામ.